વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રોસેસ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે આ 6. The production of a company passes through three distinct processes to completion. એક વસ્તુ છે જે કંપનીની ત્રણ પ્રોસેસમાંથી પસાર થાય છે તૈયાર થતા પહેલા. From past experience, it is ascertained that normal wastage is each process is as under. ભૂતકાળના અનુભવ પરથી નોર્મલ પ્રોસેસના પર્સન્ટેજ નીચે આપવામાં આવ્યા છે. પ્રોસેસ અહીંયા ત્રણ છે A B C. વેસ્ટેજ 2%, 4%, 2.5%. આ દરેક પ્રોસેસની ક્રેડિટ સાઇડ. સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ 25 પૈસે પર યુનિટ, 50 પૈસે પર યુનિટ, 60 પૈસે પર યુનિટ. એટલે અહીંયા 0.25, 0.50, 0.60 એવું લખવાનું. આ ક્રેડિટ સાઇડ. particulars process A, process B, process C. material, direct labor, manufacturing expenses, other factory expenses. ચારે ત્રણે ત્રણ પ્રોસેસની ડેબિટ સાઇડ. 4000 units were initially introduced in process A at a cost of rupees 13,560. તો પ્રોસેસ A ની ડેબિટ સાઇડ યુનિટ 4000, amount 13,560. The output of each process were as under. Process ABC 3850, 3600, 3500. Output એટલે actual production. આ ત્રણેય પ્રોસેસમાં ક્રેડિટ સાઇડ અને આની સાથે નોર્મલ પ્રોડક્શન સરખાવશો એટલે એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન મળશે. Prepare process accounts and also work out the sales price per unit of finished stock. ફિનિશ સ્ટોકની સેલિંગ પ્રાઇસ શોધવાની છે. કઈ રીતે? એટ અ રિલીઝ 20% પ્રોફિટ ઓન સેલિંગ પ્રાઇસ પર યુનિટ. અંડરલાઈન કરજો. 20% પ્રોફિટ આપ્યો છે પણ સેલિંગ પ્રાઇસ ઉપર આપ્યો છે. એટલે સેલિંગ પ્રાઇસના 20% પ્રોફિટ મળે એ રીતે સેલિંગ પ્રાઇસ નક્કી કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસેસ A ની ડેબિટ સાઇડ ટુ યુનિટ ઇન્ટ્રોડ્યુસ 4000 and 13,560. Debit side to material 12,000, to direct labor 16,000, to manufacturing expenses 2,000, to other factory expenses 3,500. Credit side by normal loss into bracket selling price per unit 0.25, unit છે 2% એટલે જે આ 4000 છે એના 2%, amount આવશે 80. 80 into 0.25 is equal to 20. આટલી વસ્તુ પહેલા પ્રોસેસમાં લખી પછી આ ત્રણ ફોર્મ્યુલા મૂકવાની. નંબર 1, normal production is equal to unit introduced 4000 minus normal loss 80, 3920. actual production છે 3850. ધારણા હતી કે 3920 પ્રોડક્શન થશે પરંતુ એટલું થયું નહીં, એના કરતા ઓછું થયું. તો જેટલું ઓછું થયું એટલી એબનોર્મલ વેસ્ટેજ કહેવાય. એટલે સેકન્ડ ફોર્મ્યુલા એબનોર્મલ વેસ્ટેજ ઇઝ ઇક્વલ ટુ કે normal production 3920 minus actual production 3850 is equal to 70. And third formula cost per unit, total cost એટલે total of the debit side amount is 47,060. Scrap value of normal wastage 20 upon normal production 3920 is equal to 12. એટલે પ્રોસેસ A માંથી કોઈ એક વસ્તુ તમારે પસાર કરવી હોય તો એના ઉપર 12 રૂપિયા 12 રૂપિયા કોસ્ટ થાય. એબનોર્મલ વેસ્ટેજ અને એક્ચ્યુઅલ પ્રોડક્શન આ બંને 12 ની કિંમતે ક્રેડિટ સાઇડ લખી દેવાના બાય એબનોર્મલ વેસ્ટેજ into bracket 12 unit 70 amount 840
and by transfer to process B account into bracket 12 unit 3850 અને amount આ બંનેનું મલ્ટીપ્લિકેશન 46200 આ પ્રોસેસ પૂરી એનું ટોટલ 4000 and 47060 અહીંયા તમને એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન અકાઉન્ટ બનાવવાના કીધા નથી જો કીધા હોત તો આપણે શું કરત કે એબનોર્મલ વેસ્ટેજ છે 70 અને 840 એ ડેબિટ સાઈડ લખત ક્રેડિટ સાઈડ લખત બાય બેંક અકાઉન્ટ આ 70 યુનિટ 0.25 માં વેચી દેવાના અને અકાઉન્ટ ક્લોઝ જે ક્રેડિટ સાઈડ ડિફરન્સ આવે પ્રોફિટ એન્ડ લોસ માં જાય આ એક પ્રોસેસ પૂરતું આપણે અકાઉન્ટ બનાવી દઈએ તો અહીંયા લખાશે ટુ process A account unit 70 840 credit side by bank account into bracket 0.25 જે સેલિંગ પ્રાઇસ નોર્મલ વેસ્ટેજ ની હોય તે યુનિટ આ 70 લેવાના 80 નથી પેલા આ 70 એની અમાઉન્ટ થાય 70 into 0.25 is equal to 17.5 बस account close 70 and 840 and the difference is 822.5 અને કહેવાશે ભાઈ profit and loss account into bracket loss એટલે આ પ્રોસેસ 2 કે 3 હોય એમાં એબનોર્મલ વેસ્ટેજ માં કોઈ ફરક પડશે નહીં આવી જ રીતે બનશે નથી કીધા છતાં આપણે બનાવ્યા છે હવે 2 and 3 2 અને 3 માં B અને C માં બનાવશું નહીં પ્રોસેસ B અકાઉન્ટ એની ક્રેડિટ સાઈડ લખ્યું બાય પ્રોસેસ B અકાઉન્ટ તો પ્રોસેસ B ની ડેબિટ સાઈડ લખાય ટુ પ્રોસેસ A અકાઉન્ટ યુનિટ 3850 amount 46200 debit side to material 10000 debit side to labor 5000 to manufacturing expenses 3400 to other factory expenses 2005 credit side by normal loss into bracket selling price per unit 0.50 percentage 4% આ 3850 ના 4% એટલે એ આવશે 154 and 77 selling price બસ આટલી વસ્તુ લખી અને ત્રણ ફોર્મ્યુલા મૂકી દેવાના normal production unit introduce 3850 normal loss 154 is equal to 3696 actual production આવ્યું છે 3600 ધારણા હતી 3696 ની પણ 96 ઓછા બન્યા 3600 યુનિટ જ બન્યા તો 96 ને એબનોર્મલ વેસ્ટેજ કહેવાશે 3696 minus 3600 is equal to 96 and third formula cost per unit total cost આ ડેબિટ સાઈડ નું ટોટલ જે આવશે 66605 minus 77 upon normal production 3696 is equal to 18 હવે 18 ની કિંમત છે 96 અને actual production 3600 બંને ક્રેડિટ સાઈડ by abnormal
wastage into bracket 18 amount unit 96 into 18 1728 and by process C account into bracket 80 cost per unit 3600 and amount 64800. Total of the process 3850 units 66605 amount. હવે જો આ એબ્નોર્મલ વેસ્ટેજ નું અકાઉન્ટ બનાવવું હોય તો આના જેવું બને, પરંતુ એ આપણે હવે બનાવતા નથી. પ્રોસેસ સી અકાઉન્ટ. Debit side to transfer from process B account 3600 64800. હવે to material 9000 to labor 4900 to manufacturing expenses 3400 to other expenses 3590 manufacturing to factory expenses other factory expenses 2004. Credit side by normal loss into bracket 0.60 percentage 2.5 3600 not 2.5% is equal to 90 and 54. આટલી વસ્તુ લખી અને ત્રણ ફોર્મ્યુલા મૂકી દેવાની. નોર્મલ પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ આ શોર્ટમાં તમે યુઆઈ લખી શકો યુનિટ ઇન્ટ્રોડ્યુસ માઈનસ એનએલ નોર્મલ લોસ. યુનિટ ઇન્ટ્રોડ્યુસ 3600 માઈનસ નોર્મલ લોસ 90 is equal to 3510. ધારણાથી 3510 ની પણ એક્ચ્યુઅલ થયું 3500 10 ઓછું થયું તો એબનોર્મલ વેસ્ટેજ નોર્મલ પ્રોડક્શન માઈનસ એક્ચ્યુઅલ પ્રોડક્શન NP માઈનસ AP 3510 minus 3500 is equal to 10. And finally cost per unit is equal to TC total cost total of the debit side 84,294 minus scrap value of normal loss 54 normal production 3510 is equal to 24. આ 24 ની કિંમતથી એબનોર્મલ વેસ્ટેજ અને એક્ચ્યુઅલ પ્રોડક્શન એ બંને ક્રેડિટ સાઇડ લખી દેવાના. એટલે બાય abnormal wastage into bracket 24 unit 10 amount 240 and by finished goods account into bracket 24 unit 3500 and amount 84,000. $3,600 and amount generally abnormal wastage હોય ત્યારે જે આ ટોટલ કોસ્ટ આવી હોય એ જ આ ટોટલ હોય છે. કારણ કે abnormal gain હોય ને ત્યારે ડેબિટ સાઈડ તમારે અમાઉન્ટ લખવાની હોય તો આ અમાઉન્ટ બદલે, પરંતુ અહીંયા 84,294. હવે એક વસ્તુ તમને એવી કીધી છે કે તમારે સેલિંગ પ્રાઇસ શોધવાની છે. કોની સેલિંગ પ્રાઇસ શોધવાની છે? કે જે આ ત્રીજી પ્રોસેસમાંથી જે પ્રોસેસ પ્રોડક્ટ તૈયાર થઈને નીકળે છે 3500 જેની કોસ્ટ 24 છે એની સેલિંગ પ્રાઇસ શોધવાની છે. તો અહીં નંબર 4 લખીએ સેલિંગ પ્રાઇસ.
સેલિંગ પ્રાઇસ શોધવા માટે તમને 20% પ્રોફિટ કીધો છે, પણ જો કોસ્ટ નો કીધો હોત ને તો સીધા જ 24 ના આપણે 20% આપી દેત, પરંતુ અહીંયા સેલિંગ પ્રાઇસ ના કીધા છે જે આપણી પાસે હોય નહીં એટલે ધારી લેવી પડે. સપોઝ સેલિંગ પ્રાઇસ ઇઝ 100 તો માઈનસ પ્રોફિટ 20, 80 હોય કોસ્ટ પ્રાઇસ. અને ત્રીજી પ્રોસેસમાંથી વસ્તુ પસાર થઈને નીકળે, પહેલીમાંથી પસાર થાય એટલે 12 રૂપિયા કોસ્ટ આવે, પછી બીજી પ્રોસેસના એક્સપેન્સીસ પ્લસ થાય છે એટલે 18 રૂપિયા થાય, પછી ત્રીજી પ્રોસેસમાં એક્સપેન્સીસ પ્લસ થાય એટલે એની એ વસ્તુ 24 રૂપિયાની થઈ જાય. હવે એની કોસ્ટ પ્રાઇસ 80% લેખે છે આ 24. આનાથી સ્ટેપ શરૂ કરવાનો કે કોસ્ટ પ્રાઇસ 80 ત્યારે સેલિંગ પ્રાઇસ 100 આ તો 24 એ કેટલા ઇઝ ઇક્વલ ટુ 30 રૂપીસ. 30 ના તમે 20% કરો ને એટલે 6 થાય, જે 24 માં પ્લસ કરો એટલે 30, પણ આપણી પાસે આ 30 વાળી અમાઉન્ટ હતી નહીં એટલે આ 100 ધારીને કરવું પડે. આવી રીતે જે વસ્તુ તમે પહેલી પ્રોસેસમાં દાખલ કરી એની પહેલી પ્રોસેસની કોસ્ટ 12 રૂપિયા આવી, બીજી પ્રોસેસની 18 આવી, ત્રીજી પ્રોસેસની 24 આવી અને પછી એ વસ્તુ 30 રૂપિયામાં વેચી દેવાની, એટલે પર યુનિટ 6 રૂપીસ પ્રોફિટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.